શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ ધોરણ 11 વિષય મૂળભૂત સામાજિક વિજ્ઞાન પ્રકરણ 6 વ્યવસાયિક, ઔદ્યોગિક, વ્યાપારિક અને સામાજિક ક્ષેત્રે મનોવિજ્ઞાન તાસ 10. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે વિવિધ ક્ષેત્રે મનોવિજ્ઞાન કઈ રીતે આપણને ઉપયોગી થાય છે, કેવું કેવું માર્ગદર્શન આપે છે, કેવા સિદ્ધાંતો આપણને પ્રયોગોના આધારિત રચીને આપે છે અને એનો કઈ રીતે ઉપયોગ કરવો એ સમજાવે છે, એની વાત કરીએ છીએ. આજના તાસમાં આપણે મનોવિજ્ઞાન સામાજિક ક્ષેત્રે આપણને કઈ રીતે ઉપયોગી થાય છે એના વિશે વાત કરવાના છીએ. તો સમાજ જીવનના પાછા કયા કયા ક્ષેત્રમાં એ ઉપયોગી થશે એ પણ વિચારવા જેવું છે. તો સમાજ જીવનના ઘણા બધા ક્ષેત્ર છે. એમાં મુખ્યત્વે બાળ ઉછેર, દાંપત્ય જીવન, રાજકીય જીવન, ચિકિત્સા અને સામાજિક સુધારણાના ક્ષેત્રમાં મનોવિજ્ઞાન નોંધપાત્ર ફાળો આપે છે. ઉપરના જે ક્ષેત્રની આપણે વાત કરી એ દરેક ક્ષેત્ર ખૂબ અગત્યના છે. સમાજ રચનાની બાબતમાં, સમાજના સંચાલનમાં, દરેક રીતે. તો દરેક ક્ષેત્રમાં મનોવિજ્ઞાન આપણને કઈ રીતે ઉપયોગી થાય છે એની એક પછી એક આપણે આજે વાત કરશું. પહેલું છે બાળ ઉછેરમાં મનોવિજ્ઞાનની ઉપયોગિતા. મનોવિજ્ઞાનની એક શાખા તરીકે બાળ મનોવિજ્ઞાનનો વિકાસ થયો છે. મનોવિજ્ઞાનની અનેક શાખાઓ છે, એમાંની એક છે બાળ મનોવિજ્ઞાન. બાળ મનોવિજ્ઞાન બાળકની ગર્ભાવસ્થાથી પુખ્ત અવસ્થા સુધીની વૃદ્ધિ વિકાસની પ્રક્રિયાનો તેમજ વર્તનનો અભ્યાસ કરે છે. એટલે એમ કે બાળક જ્યારે હજી બહાર પણ નથી આવ્યું હોતું જ્યારથી એની રચના થઈ હોય છે શરીરમાં, ત્યારથી એના ઉપર વાતાવરણ, માતાના વિચાર, વર્તન દરેકનો અસર થાય છે. તો કઈ અસર થાય છે, કેવી રીતે થાય છે અને એની બાળક ઉપર શું અસર થાય, પોઝિટિવ, નેગેટિવ, તો એની જો આપણને ખબર હોય અને એટલા જ તબક્કેથી એટલે કે ગર્ભાવસ્થાથી જ આપણે જો એની સાવચેતી રાખીએ તો એક સારા બાળકનો જન્મ થઈ શકે અને એનું વ્યક્તિત્વ પણ અલગ પ્રકારનું જ વિકસિત થઈ શકે. તો આ એક અદ્ભુત બાબત છે, અદ્ભુત મનોવિજ્ઞાનની શાખા છે જે આપણને ઉપયોગી ગાઈડન્સ આપે છે. તો એના વિશે હજી આગળ આપણે વાત કરીએ. આવા બાળ અભ્યાસમાં બાળકના શારીરિક, માનસિક તથા સામાજિક વિકાસનો, બાળ વર્તનમાં પ્રેરણા શું ભાગ ભજવે છે તેનો, બાળકમાં ઉદ્ભવતી હતાશાના કારણો અને પરિણામોનો, બાળકની લાગણીઓ, ભાવનાઓ, આવેગો, બુદ્ધિ તથા વ્યક્તિત્વ વિકાસની પ્રક્રિયા વગેરેની તપાસ કરે છે. કોઈ એક બાળકનો સર્વાંગી વિકાસ થાય એના માટે બાળકના દરેક વિકાસ વ્યવસ્થિત થવા જોઈએ. શારીરિક, માનસિક, સામાજિક દરેક વિકાસ માટે કેવા કેવા પરિબળો જરૂરી હોય છે એનો આ મનોવિજ્ઞાન અભ્યાસ કરે છે કે આ દરેક વિકાસ ઉપર કઈ કઈ બાબતો છે અસર કરતી હોય છે, જેના કારણે આપણે સમજી શકીએ કે આપણું બાળક છે એ કેવા વાતાવરણમાં ઉછરે છે, એમાં શું આપણે આપણા સંજોગો અનુસાર ફેરફાર કરી શકીએ એમ છીએ. સાથે સાથે બાળકને જે કહીએ છીએ એના કરતાં આપણે જે રીતે વર્તન કરીએ છીએ એનો બાળક ઉપર વધારે અસર થતી હોય છે. તો કેવી પ્રેરણા બાળકને આપવી જોઈએ, પછી એને કોઈ બુકના રૂપમાં આપી શકાય, આપણે આપણા વર્તનમાં ફેરફાર કરીને પણ આપી શકાય, કોઈનું ઉદાહરણ આપીને પણ એને પ્રેરણા આપી શકાય. તો કઈ રીતે બાળકને પ્રેરણા આપીએ તો એનો બાળકના જીવનમાં કેવો સરસ મજાનો પોઝિટિવ ફેરફાર જોઈ શકીએ આપણે. તો એના વિશે પણ મનોવિજ્ઞાન અભ્યાસ કરે છે. બાળકમાં ઉદ્ભવતી હતાશાના કારણો. આપણને એમ થાય કે ટેન્શન અને હતાશા મોટાને હોય છે, એવું નથી હોતું. બાળકને પણ પોતાના જેવી હતાશા હોય છે. તો કયા કયા કારણસર આજના સમયમાં બાળક પણ હતાશા અનુભવે છે અને એ હતાશાને જો સમયસર દૂર કરવામાં ન આવે તો કેવા કેવા પરિણામો આવે છે, આ દરેક બાબતનો મનોવિજ્ઞાન અભ્યાસ કરે છે. બાળકની લાગણીઓ કેવી કેવી હોય છે, ભાવનાઓ કેવી કેવી હોય છે, એના આવેગો, તો એ આવેગોને સમજીને કેમ એને બહાર વ્યક્ત કરવા દેવા,
એને વ્યક્ત કરવાની પદ્ધતિ કઈ રીતે શીખવવી, એની બુદ્ધિ છે એ કયા પ્રકારની છે એ આપણે સમજી શકીએ. અને એના સમગ્ર વ્યક્તિત્વ વિકાસની જે પ્રક્રિયા છે બાળકની, આ બધાના સરવાળે જે થતી હોય, આખા અલગ વ્યક્તિ, દરેક બાળક અલગ છે, એ પ્રમાણે એનું વ્યક્તિત્વ પણ અલગ હશે. તો આ દરેક બાબતની સમજ આપણને મનોવિજ્ઞાન પૂરી પાડે છે, જેથી કરીને આપણને ખ્યાલ આવે છે કે કોઈ બાળક કંઈક વર્તન કરે છે તો એ શા કારણે કરતું હોઈ શકે. થોડો ઘણો આપણે અંદાજ પણ લગાવી શકીએ, એમ છતાં પણ એ પણ હકીકત છે કે દરેક બાળકને પોતાના સંજોગો અલગ છે, એના અનુભવો અલગ છે, એને શું જોયું છે, શું અનુભવ્યું છે, શું એ વિચારે છે, દરેક બાળક અલગ છે. દરેકનો કેસ સ્ટડી અલગ કરવો પડે, છતાં પણ આપણને થોડો ઘણો એના વિશે અંદાજ આવી શકે છે. આગળ આપણે જે વાત વિશે ચર્ચા કરી એટલું આપણી પાસે નોલેજ હોય, જાણકારી હોય, તો મનોવિજ્ઞાનનું આ અંગેનું જ્ઞાન છે આપણને બાળ વર્તનને સમજવામાં, બાળકને કઈ ઉંમરે કેવા સ્વરૂપની તાલીમ આપવી તે અંગેની સમજ મેળવવામાં, તેની બુદ્ધિનો વિકાસ સાધવા માટે શું શું કરવું જરૂરી છે તેનો ખ્યાલ મેળવવામાં, બાળકમાં શિસ્તનું ઘડતર કઈ રીતે થઈ શકે અને શું કરવાથી એનામાં મનોવિકૃતિઓ ન આવે એ અંગે માર્ગદર્શન મેળવવામાં ઉપયોગી બને છે. આ દરેક બાબત અગત્યની છે બાળકના સર્વાંગી વિકાસ માટે, એના સારા વ્યક્તિત્વના વિકાસ માટે. એના દરેકે દરેક વિકાસ ઉપર શક્ય એટલી વધારે આપણે નિરીક્ષણ કરીને ધ્યાન રાખવું જોઈએ અને એને યોગ્ય તાલીમ આપવી જોઈએ, એને યોગ્ય સમજ આપવી જોઈએ. એને ક્યારેક સમય પણ આપવો પડશે અને સમજ પણ આપવી પડશે, શિક્ષણ પણ આપવું પડશે. અને દરેક બાળકની સાંભળવાની, સમજવાની, શીખવાની રીત પણ અલગ અલગ હોય છે. તો એને પણ એક્સેપ્ટ કરીને આપણે એ રીતે એની સાથે વર્તન કરવાનું છે કે એને પોઝિટિવલી લે, બિલકુલ એને નેગેટિવ લઈ અને જુદી મનોવિકૃતિઓ ઉત્પન્ન ન કરે કે નેગેટિવ પ્રતિક્રિયા એ ન આપે. અને પોઝિટિવ એનો વિકાસ થતો જાય નિરંતર, એનું પણ ધ્યાન રાખવાનું છે. સાથે સાથે કોઈ પણ પ્રકારની મનોવિકૃતિ એનામાં ન આવે, વાંચનમાં કે કોઈ સંગમાં કે કોઈ પણ રીતે વિચારમાં, વાણીમાં, ને ક્યાંય પણ એવું ન એની સમક્ષ એવી કોઈ બાબત ન આવે કે જેના કારણે એનામાં કોઈ ખરાબી આવી જાય. પછી એ વૈચારિક હોય કે વર્તનને સંબંધિત હોય, તો એના માટે કઈ કઈ તકેદારી રાખવી એનો પણ મનોવિજ્ઞાન છે એ અભ્યાસ કરે છે, સિદ્ધાંતો સ્થાપે છે અને આપણને જાત જાતનું માર્ગદર્શન પૂરું પાડે છે. આ મનોવિજ્ઞાન બાળ ઉછેર વિશે આપણને ઘણી બધી બાબતોની જાણકારી આપે છે. સંક્ષિપ્તમાં કહીએ તો ગર્ભાધાનથી માંડીને પુખ્ત વય સુધી બાળ ઉછેર કઈ રીતે કરવો કે જેથી તેનો શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સામાજિક વિકાસ યોગ્ય રીતે થાય તે અંગેનું માર્ગદર્શન મેળવવામાં મનોવિજ્ઞાન પ્રત્યેક કુટુંબને ઉપયોગી બને છે. ગર્ભાધાનથી માંડીને જ બાળકને બધી જ ખબર પડવા માંડે છે અને એના અનેક પુરાવા મનોવિજ્ઞાન પૂરા પાડે છે. માટે જે ગર્ભધારણ કરેલી માતા હોય એની સાથેના વર્તનમાં કે એની સાથેની વાણીમાં પણ ધ્યાન રાખવું જોઈએ. એવા પણ પ્રયોગો થયેલા છે કે એ સમયે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે એને અમુક પ્રાર્થના કે ધૂન આપણે સંભળાવેલા હોય, જે પરિચિત ઘરના વ્યક્તિના એને અવાજ સાંભળેલા હોય છે, એના અવાજ પ્રત્યે કે એ ધૂન કે એ ભજન પ્રત્યે એ તરત જ બહાર આવતાની સાથે તરત ધ્યાન માંડે છે, એને એ પરિચિત લાગે છે. મતલબ એના ઉપર એની એ અસર થાય છે. તો માતાનું કઈ રીતે કેર કરવી, બાળકના જન્મ સમયે કયું ધ્યાન રાખવું, બાળકને કઈ રીતે એક્સેપ્ટ કરવું, એના માટેની કઈ કઈ માનસિક તૈયારીઓ કરવી માતાએ, પરિવારના અન્ય સભ્યએ, આ દરેક વસ્તુ છે એ ખૂબ ઉપયોગી છે. કે એનો કઈ રીતે સ્વીકાર કરવામાં આવે છે, કઈ રીતે એનો ઉછેર કરવામાં આવે છે, એમાં નાનામાં નાની દરેક બાબત આવી જશે. એક પણ બાબત આમાંથી આપણે એને ઓછી નહીં કરી શકીએ. જે કાંઈ વર્તન આપણે બાળક સાથે કરીએ છીએ, એ જોવે છે, સાંભળે છે, એ દરેકની એના ઉપર પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે અસર તો ચોક્કસ થાય જ છે, જે આપણને ક્યાંક ને ક્યાંક એના જીવનમાં ક્યારેક એ પ્રતિક્રિયાના સ્વરૂપે આપણને જોવા મળે છે. તો એ બાબતે સજાગ રહેવું ખૂબ જરૂરી છે. સામાજિક મનોવિજ્ઞાનનું બીજું ક્ષેત્ર છે દાંપત્ય જીવન, એટલે કે પ્રસન્ન દાંપત્ય જીવનમાં મનોવિજ્ઞાનની ઉપયોગિતા. આજકાલ આપણે
ખૂબ જોઈએ છીએ કે અનેક પરિવાર છે એ ખંડિત થઈ રહ્યા છે. એમાં પણ જ્યારે દીકરીઓ પણ કેરિયર ઓરિએન્ટેડ થઈ ગઈ છે, બંને પતિ પત્ની કામ કરતા હોય છે, ત્યારે ઘણા બધા પ્રસંગો એવા બનતા હોય છે કે જો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ન હોય કે સમજદારી ન હોય, એકબીજાના મનનું વિજ્ઞાન જો અરસપરસ વ્યક્તિ ન સમજી શકે તો આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. કેરિયર ઓરિએન્ટેડ ન થવું એ વાત નથી, દીકરીઓએ કામ નથી કરવાનું એવી અહીંયા વાત નથી, એ ખોટું છે એવી અહીંયા વાત નથી, પણ આ પરિસ્થિતિને કેમ હેન્ડલ કરવી, એની સમજ કેમ કેળવવી, કેવા કેવા સંજોગો આવી શકે અને એમાંથી કેમ પાર પડવું, એ અહીંયા જોવાની વાત છે. મનોવિજ્ઞાન છે એ માનવીના જાતીય જીવન અને વર્તનનો પણ અભ્યાસ કરે છે. જાતીય જીવન છે એ પણ ઘણી બધી એ રીતે મનને, મગજને, શરીરને, વર્તનને અસર કરે છે. કારણ કે જાતીય જીવનથી અમુક ગ્રંથિઓ છે ઉત્તેજિત થાય છે, અમુક પ્રકારના અંતઃસ્ત્રાવ જરે છે જે વ્યક્તિના વિચાર અને વર્તનને અસર કરે છે. પણ આ વસ્તુ, આ વિજ્ઞાન કદાચ બધાને ખબર નથી હોતી અને એના વગર પણ કઈ રીતે સ્વસ્થ રહી શકાય, એમાં પણ સંયમ કેમ કેળવી શકાય એ બધાને ખબર નથી હોતી. અને જાતીય જીવનને માણવાને માટેની શક્તિ છે કે એક પોઝિટિવ એટીટ્યૂડ છે એ પણ ક્યારેક વધુ કામને ના બોજા તળે એ ક્યારેક શક્ય ન બને. તો જો બંને પક્ષે આ વાતની સમજ હોય તો સારું પડે છે, એ પણ જરૂરી છે. કારણ કે એક વખત પોઝિટિવ આપણી પાસે એટીટ્યૂડ હોય, જાણકારી હોય, તો આપણું વર્તન છે એ બાબતનું અલગ હોઈ શકે. કારણ કે સમજદારી છે એ પાયાની બાબત છે, એ અગત્ય. સમજદારી હશે તો સ્વીકાર પણ દરેક સંજોગોનો થઈ શકશે. અને સાથે સાથે દાંપત્ય જીવનની સફળતા અને નિષ્ફળતાના કારણો તપાસી સુખી દાંપત્ય જીવનની ચાવી પૂરી પાડે છે. દાંપત્ય જીવનમાં જાતીય જીવન જ અગત્યનું છે એવું નથી. સમજદાર કપલ છે એ ઘણી બધી બાબતોના આધારે પોતાના જીવનને સુખી કરી શકે છે. આ એનું એક પાસું છે, એની એક ફરજ છે. પણ ફરજથી વધારે જ્યારે મનોવિકૃતિના સ્વરૂપે જાતીય જીવન આવી જાય તો ક્યારેક તકલીફ પડી શકે છે. અને જો બંને પક્ષની સમજદારી અલગ અલગ લેવલની હોય ત્યારે કદાચ જુદા પ્રકારના સંજોગ ઉત્પન્ન થઈ શકે છે. તો મનોવિજ્ઞાન આ પ્રકારની સમજ પૂરી પાડે છે કે દાંપત્ય જીવન એટલે માત્ર જાતીય જીવન નથી, પણ બંને વ્યક્તિ આજીવન અલગ અલગ ગોલ સાથે રહીને પણ પ્રાપ્ત કરી શકે છે. જીવનના સુખના અનેક બીજા પાસાઓ પણ છે કે જેના ઉપર ધ્યાન દોરવું જરૂરી છે. દરેક ફરજમાં પણ પતિ પત્ની સાથે રહીને કામ કરશે તો કદાચ ખોટી જાતીય જીવન માટેની વૃત્તિ છે પણ સંયમિત કે નિયમિત થઈ શકે છે. મનોવિજ્ઞાનની એક શાખા તરીકે જાતીય જીવન અને દાંપત્ય જીવનનું મનોવિજ્ઞાન પણ વિકાસ પામ્યું છે. એટલે કે જાતીય જીવન બાબતે પણ ઘણા લોકોના વિચાર કદાચ સંકુચિત હોય કે નેગેટિવ હોય, એ પણ નકામું છે. એ પણ એક શરીરનું અવયવ છે, શરીરની એક પ્રક્રિયા છે અને જીવનની એક ફરજ છે. એમ સમજીને એને સ્વસ્થતાપૂર્વક નિયમિત રીતે, નિયંત્રિત રીતે જો એને યોગ્ય રીતે જીવવામાં આવે તો એમાં કંઈ સુખ જન્માવા જેવું કાંઈ નથી હોતું. પણ એને આપણે જેમ આંખ વિશે જાણીએ છીએ, જેમ કાન વિશે જાણીએ છીએ, અને દરેકને પોતાનું એક કાર્ય છે, એમ આ પણ શરીરના અમુક અંગો છે જેનું અમુક કાર્ય છે. આટલી જ સ્વસ્થતાપૂર્વક આપણને દરેક વસ્તુની જો જાણકારી હોય તો એના માટેનું વલણ પણ આપણું પોઝિટિવ અને બેલેન્સ્ડ હોઈ શકે. મનોવિજ્ઞાનની આ શાખા લગ્ન માટેની યોગ્યતા અને પરિપક્વતા, લૈંગિક તફાવતો, જાતીય સંતોષ અને જાતીય અંગોને લગતી વૈજ્ઞાનિક સમજૂતી આપે છે. આ બધી વસ્તુ જાણવી જરૂરી છે કે ભાઈ કઈ વ્યક્તિ લગ્ન માટે યોગ્ય છે, એનું કાઉન્સેલિંગ કરી શકાય. ઘણી વ્યક્તિ ઉંમરથી મોટી થઈ ગઈ હોય છે ફિઝિકલી, પણ મેન્ટલી જેટલી મેચ્યોરિટી જોઈએ છે લગ્ન સંસ્થા નિભાવવા માટેની, એ કદાચ એનામાં ન હોય. વૈચારિક પરિપક્વતા ન હોય તો એ ન ચાલે.
કારણ કે જો આ વૈચારિક પરિપક્વતા નહીં હોય તો વ્યક્તિ પોતાની જાતને થોડું પાછળ રાખીને નવી ફરજને આગળ રાખીને એ બાળકનો ઉછેર વ્યવસ્થિત નહીં કરી શકે અને પોતાને આ દરેક વિકાસમાં બાળક નડતરરૂપ છે એવું સમજી શકે. પરિણામે પરિવાર છે આખું વાતાવરણ અલગ પ્રકારનું સર્જાઈ શકે છે. બીજું છે લૈંગિક તફાવતો. તો કે ભાઈ સ્ત્રી અને પુરુષ બંનેની શારીરિક ક્ષમતા અલગ છે, માનસિક ક્ષમતા અલગ છે. તો આ બધા તફાવતો છે એ પણ જો બંને પક્ષે ખબર હોય તો સારું પડે. જાતીય સંતોષ પણ બધાની વ્યાખ્યા પણ દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે. ઘણી વ્યક્તિ છે એ ખાલી શારીરિક સંતોષથી જ સંતોષ માનતી હોય છે. ઘણી વ્યક્તિ છે એ પોતાની પત્નીને અલગ અલગ એની ફરજમાં સાથ આપીને પણ સંતોષ પામી શકતા હોય છે. તો આ પણ એક અગત્યની સમજ છે. પછી બંને મેલ અને ફિમેલના જે અંગો છે, જાતીય અંગો, એની પણ વૈજ્ઞાનિક સમજૂતી બંને પક્ષે જરૂરી છે, જેથી કરીને ખોટી ગેરસમજ કાંઈ ન થઈ શકે. દરેક અત્યારના સમયમાં દરેક અંગની કાર્યક્ષમતા છે એ પણ માનસિક સ્થિતિ સાથે સંલગ્ન છે. તો વધારે સ્ટ્રેસમાં કે અલગ પ્રકારની ખોટી માનસિક વૃત્તિને કારણે કે વિચારને કારણે આ બધા અવયવો છે યોગ્ય રીતે કામ નથી કરી શકતા હોતા. તો એની પણ સમજ જો હોય તો બંને પક્ષે એક પોઝિટિવ એટીટ્યૂડ સાથે આ સંબંધને જો જાળવવામાં આવે તો સફળતાની જે માત્રા છે એ વધી જાય છે. આમ એક રીતે જોઈએ તો દાંપત્ય જીવનમાં પતિ પત્ની કઈ રીતે સમાયોજન સાધી શકે તે અંગેની સમજૂતી આપણને મનોવિજ્ઞાન આપે છે. મનોવિજ્ઞાનનું આ પ્રકારનું જ્ઞાન પ્રસન્ન દાંપત્ય જીવનનું નિર્માણ કરવામાં અર્થાત દાંપત્ય જીવનને સુખમય બનાવવામાં સહાયરૂપ નીવડે છે. કારણ કે દાંપત્ય જીવન એ શબ્દની આખી પરિભાષા જ એ અલગ કરી નાખે છે. એનું અર્થઘટન આખું અલગ કરી આપે છે. એના માટેનું સાયન્સ અને મનોવિજ્ઞાનની જ્યારે સમજૂતી મળી જાય બંને પક્ષે ત્યારે બંનેના વિચારો અને વર્તન અને વાણી અલગ થઈ જાય એ સ્વાભાવિક છે અને એ જરૂરી પણ છે. એમાંય ખાસ કરીને હવે પછીના સમયમાં જ્યારે પતિ પત્ની બંને અલગ અલગ ફિલ્ડમાં કામ કરતા હશે, બંનેને શારીરિક માનસિક થાક હશે, દરેક એકબીજાના કામને થાકને સમજી શકે, દરેક એકબીજાની ફરજ જે છે એમાં પણ પોતપોતાનો ફાળો આપી શકે, ઘરના કામમાં ભાઈઓ મદદરૂપ થાય વિના સંકોચે, જેમ બહેનો બહારનું કામ કરે છે એટલી જ સહજતાથી, તો આખું વાતાવરણ છે એ અલગ થઈ જાય અને આ સંબંધની આખી પરિભાષા અલગ થઈ જતાં આ આખું સંબંધ છે એ થોડો આગવો બની શકે છે, ઉચ્ચ કક્ષાને પ્રાપ્ત કરે એવો બની શકે છે. અને આ ખૂબ અગત્યની બાબત છે સમાજ જીવનને સારો બનાવવા માટે. કારણ કે સમાજમાં અલગ અલગ કુટુંબ છે અને એ કુટુંબમાં આવા અલગ અલગ સંબંધોના કારણે જ પરિવાર ટકી રહે છે. અને આ સમજૂતીવાળું વાતાવરણ જે ઘરમાં હોય ત્યાં બાળકોનો ઉછેર પણ વ્યવસ્થિત થાય છે. એટલે એક ક્ષેત્ર છે એ બીજા સાથે પાછું કોઈને કોઈ રીતે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે સંકળાયેલું છે, જોડાયેલું છે. દરેક ક્ષેત્ર બિલકુલ અલગ અલગ પાડી શકાય એવું નથી સમાજ જીવનના. તો આ બાબત પણ સમજવા જેવી છે. તો આમ પ્રસન્ન દાંપત્ય જીવનમાં પણ મનોવિજ્ઞાનની ખૂબ ઉપયોગિતા રહેલી છે. સામાજિક મનોવિજ્ઞાનનું ત્રીજું ક્ષેત્ર છે શિક્ષણ. આધુનિક યુગમાં શિક્ષણ સામાજિક અને આર્થિક વિકાસનું અગત્યનું સાધન છે. કારણ કે સમાજ વ્યક્તિથી બને છે, પણ શિક્ષિત વ્યક્તિ હોય, સમજદાર વ્યક્તિ હોય તો સમાજની રચના આખી અલગ પ્રકારની થાય છે. સમાજ નિરંતર પ્રગતિશીલ બને છે અને શિક્ષિત સમાજના સભ્ય કે નાગરિક હોય તો એ આર્થિક પાસું પણ એ પોતાનું વિકસિત કરી શકે છે. કારણ કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ક્ષેત્રે આગળ વધવું હશે તો ચોક્કસ ડિગ્રી કે નોલેજ જરૂરી છે. આમ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસની એક પૂર્વ શરત છે શિક્ષણ. અને વ્યક્તિને પણ યોગ્ય બનાવવો હોય, સમાજને પણ યોગ્ય બનાવવો હોય, રાષ્ટ્રને પણ યોગ્ય બનાવવો હોય તો શિક્ષણ ઉપર પૂરતું ધ્યાન આપવું જોઈએ.
એ પાયાની બાબત છે. અને મનોવિજ્ઞાનની એક શાખા તરીકે શિક્ષણનું મનોવિજ્ઞાન પણ વિકસ્યું છે. એટલે કે મનોવિજ્ઞાનની આ શાખા શીખવાની પ્રક્રિયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ પૂરા પાડે છે. એટલે કે કઈ કઈ રીતે શીખવી શકાય વ્યક્તિને, કઈ કઈ સ્કિલ કઈ કઈ રીતે શીખવી શકાય, સૈદ્ધાંતિક વસ્તુ કઈ રીતે શીખવી શકાય, એ બધાની પદ્ધતિ અને સિદ્ધાંતો એણે પૂરા પાડેલા છે. જેથી કરીને શિક્ષણ છે એ સહજ પણ બને અને ઉચ્ચ કક્ષાનું પણ બને, સાથે સાથે ઊંડાઈવાળું પણ બને, એટલે કે એકદમ કારગત બને. તે શીખવવાની પ્રક્રિયામાં ભાગ ભજવતા પ્રેરકોને તપાસે છે. એટલે એમ કે કેવું વાતાવરણ હોય, કેવું સિલેબસ હોય, કેવી પદ્ધતિ હોય, કેવા સાધનો હોય, તો વ્યક્તિને શીખવું વધારે ગમે છે. અને કયા કયા સાધનો અને વાતાવરણની કેવી કેવી અસર થાય છે, વ્યક્તિને કેવી પ્રેરણા મળે છે, અને વ્યક્તિ સહજતાથી ઉચ્ચ લેવલનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રકારનું બધું મનોવિજ્ઞાન છે એ આપણને સમજૂતી આપે છે, માર્ગદર્શન આપે છે. મનોવિજ્ઞાનની આ શાખા વ્યક્તિત્વ અને ચારિત્ર્ય ઘડતરનો પણ અભ્યાસ કરે છે. એટલે કે શિક્ષણનો અર્થ અહીંયા સીમિત નથી કે માત્ર બે પુઠ્ઠા વચ્ચેનું શિક્ષણ, ટેક્સ્ટબુકનું શિક્ષણ, એમ નથી. પણ શિક્ષણ એટલે કેળવણી, અને કેળવણીમાં જીવનલક્ષી દરેક બાબત આવી જશે. વ્યક્તિની પોતાના વ્યક્તિત્વને લગતી પણ બાબત આવી જશે. અને વ્યક્તિત્વ એટલે માત્ર બાહ્ય દેખાવ નહીં, પણ વ્યક્તિત્વ એટલે એના વિચાર, વાણી, વર્તન, એનો સમગ્ર સર્વાંગી વિકાસ કયા પ્રકારનો થયો છે એ એનું વ્યક્તિત્વ. અને સાથે સાથે આ બધું હોવા છતાં એ વ્યક્તિનું કેરેક્ટર કેવું છે, ચારિત્ર્ય કેવું છે, વ્યક્તિ કેટલી સાત્વિક છે, એ સાત્વિક એને કઈ રીતે બનાવી શકાય, ઘડી શકાય, અને કેટલી વ્યક્તિ સાત્વિક છેનો મૂલવણી કઈ રીતે થઈ શકે, એના સિદ્ધાંતો પણ અને એની સમજૂતી પણ આપણને આ મનોવિજ્ઞાન પૂરી પાડે છે. આ દ્રષ્ટિએ શિક્ષણ ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપણને પૂરું પાડે છે. આ પ્રકારના અભ્યાસો અને સિદ્ધાંતો વ્યક્તિની શીખવાની પ્રક્રિયા કઈ રીતે અસરકારક બનાવી શકાય, વ્યક્તિને કેવા સ્વરૂપનું કઈ ઉંમરે શિક્ષણ આપવું, શીખવાની અને શીખવવાની અસરકારક પદ્ધતિ કઈ છે, શિક્ષણ મેળવવા માટે બાળકને કયા પ્રેરકોનો ઉપયોગ કરી શકાય, એનાથી બાળકને પ્રેરિત કરી શકાય, એના માટે આપણને માર્ગદર્શન મળી શકે છે. કારણ કે આપણે જોઈએ છીએ કે આજકાલ બાળકોને સ્કૂલે જવું નથી ગમતું. ભણવું એટલે કંટાળો, ભણવું એટલે થાક. શા માટે એનાથી બાળકો ભાગે છે? તો એમાં કંઈક ખૂટે છે. સ્કૂલોના સંચાલનમાં, શિક્ષકોના અભ્યાસ કરાવવાની પદ્ધતિમાં, બાળકોના શિક્ષણ માટેના અને સ્કૂલ માટેના વલણના ઘડતરમાં, માતા પિતા તરફથી ઉછેરમાં, આ પાસામાં કંઈક ખૂટે છે. તો આ દરેક બાબતે આપણને મનોવિજ્ઞાન છે માર્ગદર્શન પૂરું પાડશે કે બાળકને નાનપણથી જ સ્કૂલ, શિક્ષણને કયા દૃષ્ટિએથી એને એના તરફ રજૂ કરવું. ભણવું એટલે શીખવું, ખાલી માર્ક નહીં, ખાલી ટેન્શન નહીં. અને સ્કૂલ એટલે પરાણે જવાની જગ્યા નહીં. સ્કૂલ એટલે નવું નવું શીખવાની જગ્યા, નવા નવા મિત્રો બનાવવાની જગ્યા. આવું એના મગજમાં આપણે વાત મૂકી શકાય. અને પરિણામે બાળક જો પોઝિટિવ થઈને સ્કૂલે જશે તો એ સરસ મજાનું શીખી શકશે. અને શીખવાનું અને શીખવવાનું, શિક્ષકે પણ પોતાનું જે કામ છે એ કેટલું અગત્યનું છે દેશના ઘડતરમાં, એક યોગ્ય નાગરિકોના ઘડતરમાં, એને સમજીને એ પ્રમાણે ગંભીરતાપૂર્વક પોતાના કામને એ રીતે ન્યાય આપવો જોઈએ. તો શિક્ષકનું માનસ ઘડતરમાં પણ મનોવિજ્ઞાન અગત્યનો ફાળો આપે છે. પછી કઈ ઉંમરે કઈ શિક્ષણ આપવું, બહુ નાની ઉંમરે બહુ વધારે અપેક્ષા નથી રાખવાની, અથવા તો સમય ચૂકાઈ જાય પછી શિક્ષણ નથી આપવાનું. તો આ દરેક બાબતે મનોવિજ્ઞાન આપણને માર્ગદર્શન આપે છે. કઈ કઈ બાબત હોય તો બાળક છે એ શીખવા માટે અંદરથી પ્રેરાય છે, અને સહજતાથી એનું વ્યક્તિત્વ અને ચારિત્ર્યનું ઘડતર શિક્ષણની સાથે સાથે થઈ શકે છે. એ બાબતની સમજ અને ગાઈડન્સ અને સિદ્ધાંતો પણ આ મનોવિજ્ઞાન આપણને પૂરું પાડે છે. આ મનોવિજ્ઞાનની ભૂમિકા શિક્ષણ ક્ષેત્રે આગવી છે.
અમૂલ્ય છે. વળી આજના સમયમાં બાળકોનું શિક્ષણ પણ ઘણી નાની ઉંમરથી ચાલુ થઈ જાય છે. આટલી નાની ઉંમરમાં એને શિક્ષણની ભવિષ્યમાં શું અગત્યતા છે એ સમજાવવું અઘરું છે. પણ કેવી નાની નાની બાબતથી એને સ્કૂલ માટે પ્રેરિત કરી શકાય, તૈયાર કરી શકાય. નાની નાની વસ્તુ એ જે શીખીને આવે એના માટે એના વખાણ કરીને એને ઉત્સાહિત કરી શકાય. આ બધી વસ્તુમાં મનોવિજ્ઞાન આપણને માર્ગદર્શન પૂરું પાડી શકે છે. અને ધીરે ધીરે બાળક આ દિશામાં સહજતાથી પોઝિટિવ થઈ જાય છે. તો બાળકો અને શિક્ષકો બંને પોતાની ભૂમિકા છે એ વ્યવસ્થિત રીતે નિભાવે તો શિક્ષણ છે એ સાચા અર્થમાં અસરકારક બની શકે. અને શિક્ષણના આધારે જે ધ્યેયો સિદ્ધ કરવાના છે એ પણ સમાજમાં સિદ્ધ થઈ શકે છે. આમ શિક્ષણનું ઘણું મહત્ત્વ છે. ઘણા પોઈન્ટ ઓફ વ્યૂથી શિક્ષણને આપણે જોઈ શકાય, સમજી શકાય. શિક્ષણ સાથે સંકળાયેલા દરેક લોકો, પછી માતા પિતા હોય, બાળકો હોય, સ્કૂલના સંચાલકો, શિક્ષકો, પાઠ્યપુસ્તકના સિલેબસના ઘડનાર વ્યક્તિઓ, દરેકને માટે મનોવિજ્ઞાન અલગ અલગ દૃષ્ટિકોણથી અલગ અલગ પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડે છે. અને જે શિક્ષણની સમગ્ર પ્રક્રિયા છે સમાજને માટે ઉપકારક બને એવી એના નિર્માણમાં પોતાનો ફાળો આપે છે. સામાજિક ક્ષેત્રે મનોવિજ્ઞાનનું ચોથું ક્ષેત્ર છે રાજકીય જીવન, એટલે કે રાજકારણ. મનોવિજ્ઞાન લોકમત અને પ્રચારનો અભ્યાસ કરે છે અને એ અંગેના સિદ્ધાંતો સ્થાપે છે. એટલે કે વધુ લોકો કઈ બાબતે એકમત છે અને કઈ બાબતે એકમત નથી, શા માટે નથી, એની પાછળના જવાબદાર કારણો, કોઈ ખોટા લોકમતને સાચી દિશામાં વાળવા માટેના સિદ્ધાંતો ક્યાં ક્યાં હોઈ શકે, એના પર કઈ રીતે કામ થઈ શકે, એના વિશે એ કામ કરે છે, પ્રયોગ કરે છે, નવા સિદ્ધાંતો સ્થાપે છે. સાથે સાથે કોઈ એક સારા વિચારને, એક સારા મતને નો પ્રચાર કઈ રીતે કરીને એને લોકમતમાં કન્વર્ટ કરી શકાય, ફેરવી શકાય, એના પણ સિદ્ધાંત આપે છે. એટલે કે તે લોકમતના ઘડતરની પ્રક્રિયા તેમજ લોકમતનું ઘડતર કરતા પરિબળો, કઈ કઈ બાબત છે કે જે એક મતને લોકમત બનાવી શકે છે અને લોકોના ખોટા કોઈ લોકમત હોય તેમાં પરિવર્તન પણ લાવી શકાય છે. અને પરિવર્તન લાવવા માટે પાછા કયા કયા પરિબળો જરૂરી છે એનો અભ્યાસ કરે છે. આ અંગેનું જ્ઞાન રાજકીય જીવનમાં શાસકો માટે કાયદાના ઘડતર અને અમલમાં તેમજ સફળ રાજ્ય વહીવટ કરવામાં ઉપયોગી બની શકે છે. એટલે કે જે કોઈ નેતાઓ હોય એને જ્યારે શાસન કરવું હોય તો જે લોકો ઉપર શાસન કરવું છે એની માનસિકતાની એને ખબર હોવી જોઈએ. જો એની માનસિકતા અમુક પ્રકારની હોય, અમુક બાબત એને કંટ્રોલ કરવી હોય તો કયા પ્રકારના કાયદાની જરૂરિયાત પડશે. જેમ કે અત્યારનું આપણો જે સમય છે કોરોના કાળ, એમાં માસ્ક પહેરવું જરૂરી છે. તો લોકોની ભલાઈ માટે માસ્ક પહેરવું છે એ કાયદાકીય રીતે જરૂરી થઈ ગયું છે. અકસ્માતના નિવારણ માટે હેલ્મેટ માટેનો પણ કાયદો બનેલો છે. અમલ કઈ રીતે કરાવવો, કાયદાને કયા સ્વરૂપે ઘડતર કરવું, આ બધી જ વસ્તુ જો એવી રીતે થશે કે લોકોને એમ થશે કે એમના માટેના જે નેતાઓ છે એ યોગ્ય રીતે શાસન કરે છે અને એમના વિકાસ માટેનું કામ કરે છે. પરિણામે સફળ રાજ્ય વહીવટ કરવામાં આ બધી જાણકારી છે એ ઉપયોગી સાબિત થઈ શકે. મનોવિજ્ઞાનના મતદાન, વર્તન અને પ્રચાર અંગેના સિદ્ધાંતો લોકશાહી રાજકારણમાં ઉપયોગી બને છે. ખાસ કરીને લોકશાહી વ્યવસ્થામાં જ્યારે કોઈ એક સત્તા સ્થાપવાની હોય ત્યારે મતદાન થતું હોય છે, ચૂંટણી પ્રથા હોય છે. તેમાં લોકોનું માનસ શું છે, શું વિચારે છે, એના ઉપરથી એ લોકો દરેક પાર્ટી છે એ પોતાનો આખો એક આયોજન કરે છે કે અમે સત્તા ઉપર આવશું તો આટલી આટલી બાબતો છે એ અમે અમલમાં મૂકી શકીશું તમારા જીવનમાં, સમાજમાં. એની આખી યાદી તૈયાર કરે છે અને પરિણામે એ વિચારો ઉપરથી, એ આખી કાર્ય પ્રણાલિકા ઉપરથી લોકો મતદાન કરે છે. અને ચૂંટણી પ્રચારમાં એ બધા વિચારોના ફેલાવવા માટે થઈને આ બધા મનોવિજ્ઞાનના સિદ્ધાંતો છે એનો ખૂબ
બહોળા પ્રમાણમાં સમજદારીપૂર્વક ઉપયોગ થાય છે અને એમાં મોટા પાયે સફળતા પણ મળતી હોય છે. આ મનોવિજ્ઞાન રાજકીય જીવનમાં અગત્યની ભૂમિકા ભજવે છે. સામાજિક જીવનનું 5મું અગત્યનું ક્ષેત્ર છે ચિકિત્સા ક્ષેત્ર. ચિકિત્સા શબ્દ આવતા આપણા મગજમાં મોટા ભાગે શારીરિક રોગ પ્રથમ આવતા હોય છે, જેના અમુક લક્ષણ પણ આપણે બાહ્ય રૂપે જોઈ શકતા હોઈએ છીએ. પરંતુ દરેક રોગ છે એના લક્ષણ બહાર દેખાય એવું જ હોતું નથી અને ક્યારેક અમુક રોગના લક્ષણ છે એ જુદી રીતે દેખાતા હોય છે, એટલે કે વ્યક્તિના વર્તનમાં દેખાતા હોય છે, અથવા તો વ્યક્તિ બિલકુલ વર્તન કરતી બંધ થઈ જાય, શાંત થઈ જાય, એ પણ એક પ્રકારનું વર્તન છે. આજનો જમાનો જે છે યાંત્રિક યુગ છે, ગળાકાપ હરીફાઈનો યુગ છે. દરેક વ્યક્તિને પોતાના અલગ અલગ ધ્યેયો છે. પરિવારમાં બધા સાથે રહે છે પણ બધાની મંઝિલો અલગ અલગ છે. પારિવારિક હૂંફ છે એ ઘટતી જાય છે. પરિવાર વચ્ચેના સમીકરણોની વ્યાખ્યાઓ બદલી ગઈ છે. સંબંધોના વ્યાખ્યાઓ અને સમીકરણો બદલતા જાય છે. પરિણામે આધુનિક યુગમાં જટિલ એવા માનસિક રોગોનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. કારણ કે માણસની અમુક માનસિક જરૂરિયાત હોય છે. એને પ્રેમ, હૂંફ, સહકાર આ બધું જ જોતું હોય છે, જે આજના સમયમાં ક્યારેક એ આપવાનું, ક્યારેક એ મેળવવાનું ચૂકી જતો હોય છે. અને પરિણામે ચિત્ત વિકાર એટલે કે મન એનું ઉદ્વિગ્ન રહે છે. બુદ્ધિ વિમુખતા એટલે પોતાની બુદ્ધિશાળી વ્યક્તિ પણ ક્યારેક બુદ્ધિ વગરનું કાર્ય કરી બેસે છે, વર્તન કરી બેસે છે. ખિન્ન મનોદશા એટલે કે એની માનસિક સ્થિતિ છે એ થોડીક વિખેરાઈ ગયેલી, અસ્તવ્યસ્ત કહી શકાય. વિસ્મરણ એટલે કે નાની ઉંમરમાં બાળકો કેટલી બધી વસ્તુ આજકાલ ભૂલી જાય છે અને એની પણ ચિંતા કરે છે. બીજી અનેક ચિંતાઓ થાય છે, ભવિષ્ય માટેની, કેરિયર માટેની, અભ્યાસ માટેની, સમાજમાં પોતાનું સ્થાન, માન, મોભો દરજ્જો બનાવવા માટેની, અને કેટલાય પ્રકારના આવી બધી ચિંતા અને ભયના કારણે એની મનોવિકૃતિઓ વધતી જાય છે. વ્યક્તિનો સ્વભાવ, વિચાર, વાણી, વર્તન બદલી જાય છે. મનોવિજ્ઞાન આવી મનોવિકૃતિઓનો અભ્યાસ કરે છે. આવી મનોવિકૃતિઓના ઉદ્ભવના કારણો તપાસે છે કે આવું શું કામ થાય છે, થવા પાછળનું કારણ ક્યાં છે, કઈ બાબતમાં વ્યક્તિ અતિશયોક્તિ કરી બેસતી છે કે જેના કારણે પ્રાથમિક માનસિક જરૂરિયાત એની પૂરી પડતી નથી. આવી મનોવિકૃતિવાળી વ્યક્તિના વર્તનના લક્ષણોનું સ્પષ્ટીકરણ કરે છે. એટલે કે કેવું વર્તન હોય તો એ અયોગ્ય વર્તન છે એમ કહી શકાય, અને વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ નથી એવું જાણી શકાય. અને જાણ્યા પછી એનો ઉપચાર છે એ પણ મનોવિજ્ઞાન સૂચવે છે. આમ ચિકિત્સા ક્ષેત્રે મનોવિજ્ઞાનની ઉપયોગિતા રહેલી છે. મનોવિજ્ઞાનની એક શાખા તરીકે ચિકિત્સા મનોવિજ્ઞાન પણ વિકાસ પામ્યું છે, જે માનસિક દર્દીનું નિદાન અને ઉપચારનું કાર્ય કરે છે. સમાજ જીવનનું 6થું ક્ષેત્ર છે સામાજિક સુધારણા. સમાજ માનવીનો બનેલો છે. દરેક માનવી અલગ અલગ પ્રકારના વાતાવરણમાં ઉછેર પામે છે. દરેકની આર્થિક, માનસિક, સામાજિક સ્થિતિ અલગ અલગ હોય છે. વિચાર, અનુભવો અલગ અલગ હોય છે. વ્યક્તિત્વ અલગ અલગ હોય છે. પરિણામે આ દરેકના અલગ અલગ સંબંધોથી રચાયેલો સમાજ પણ ઘણી બધી સમસ્યાઓ સભર હોઈ શકે. તો એ સામાજિક સુધારણામાં પણ મનોવિજ્ઞાન પોતાનો ફાળો આપે છે. મનોવિજ્ઞાનના સામાજિક વલણો, બોધનો, લોકમત, પ્રચાર અને પ્રેરણા અંગેના સિદ્ધાંતો સામાજિક સુધારણાના કાર્યમાં ઉપયોગી બની શકે છે. વલણ છે એ વ્યક્તિનું પોઝિટિવ હોય, નેગેટિવ હોય, કોઈ અનુભવને આધારિત હોય છે. વ્યક્તિનું કોઈ પણ વલણ હોય, કોઈ પણ બાબતનું, કોઈ એક વ્યક્તિ બાબતનું હોય, પરિસ્થિતિ બાબતનું હોય, કોઈ પણ બાબતનું હોય, તો એ વલણ જો નેગેટિવ થઈ ગયું હોય તેને કઈ રીતે પોઝિટિવમાં કન્વર્ટ કરી શકાય. વ્યક્તિના બોધનો, એને જે બોધ થયો છે, અમુક અનુભવ થયા છે, તો એની એના મગજ ઉપર શું અસર થઈ છે, એને એમાંથી કેમ દૂર કરી શકાય.
લોકમત એટલે કે વધુ લોકો એકમતે કેમ આવી જાય છે? ખાલી લોકો એકબીજાની વાત સાંભળીને લોકમત વધતો જાય છે કે સમજીને લોકમત વધે છે? કયા પ્રકારનો સમાજ છે, કયા પ્રકારનું જૂથ છે, એ પણ મનોવિજ્ઞાન છે એ સમજે છે. લોકમતનો પ્રચાર કેમ કરવો, પ્રેરણા કેમ આપવી લોકોને, આ બધા અંગેના સિદ્ધાંતો છે એ મનોવિજ્ઞાન એના પર કામ કરે છે અને નવી નવી બાબતો વિશે આપણને ધ્યાન દોરીને માર્ગદર્શન આપે છે. મનોવિજ્ઞાન વલણ ઘડતર અને પરિવર્તનની પ્રક્રિયાનો અભ્યાસ કરે છે કે કઈ કઈ રીતે વ્યક્તિમાં અલગ અલગ પ્રકારના વલણો ઘડાતા હોય છે અને એમાં કઈ રીતે પરિવર્તન પણ લાવી શકાય, એની કઈ કઈ પદ્ધતિ છે, એમાં કેટલો સમય લાગે, કઈ રીત વાપરવી જોઈએ, કયા સાધનનો ઉપયોગ કરવો જોઈએ. આ અંગેનું જ્ઞાન લોકોના વિભિન્ન વસ્તુઓ અને જૂથો પ્રત્યેના વલણોને સુધારવામાં ઉપયોગમાં લઈ શકાય છે. મનોવિજ્ઞાન બોધનોનું સ્વરૂપ, ઘડતર અને પરિવર્તનનો પણ અભ્યાસ કરે છે કે વ્યક્તિને કયા પ્રકારનો બોધ આપવો છે, તો એ બોધનું સ્વરૂપ કઈ હશે, એટલે કે વાર્તા સ્વરૂપે કે કોઈ એક પત્ર શ્રેણી તરીકે કે કોઈ એક લેખમાળા સ્વરૂપે કે કાઉન્સેલિંગ સ્વરૂપે, શિક્ષણના કોઈ એક પાઠ્યક્રમ સ્વરૂપે, કઈ રીતે એનું સ્વરૂપ કરવું છે અને એનું ઘડતર કઈ રીતે કરવું છે વ્યક્તિના માનસનું, અને એના માનસને યોગ્ય રીતે પરિવર્તિત કરવો છે એનો અભ્યાસ કરે છે. આ અંગેનું જ્ઞાન લોકોની જૂની માન્યતાઓ અને વિચારો સુધારવામાં ઉપયોગી થઈ શકે છે. સમાજ છે એમાં પરિવર્તન સતત આવતું રહે છે. એ આપણે પ્રકરણ 1માં પણ વાત કરેલી કે પરિવર્તન છે એ સમાજનું સહજ લક્ષણ છે. એના અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારે પરિવર્તન આવતું જ રહે છે. એમાં જો લોકો જૂની માન્યતાઓ અને વિચારોને લઈને જીવે તો વ્યક્તિ સમાજ સાથે અનુકૂલન સાધી શકતી નથી. તો પરિવર્તિત થતા સમાજની સાથે લોકોને કઈ રીતે ભેળવવા, એના માટે પણ આ મનોવિજ્ઞાન છે એ ઉપયોગી ગાઈડન્સ આપણને આપે છે, આપણને દિશા સૂચન કરી શકે છે. આમ મનોવિજ્ઞાન લોકમત અને પ્રચાર અંગેના સિદ્ધાંતો સ્થાપીને ઉપયોગી સાબિત થાય છે. એટલે કે કોઈ જનમતમાં નવો વિચાર પ્રસ્થાપિત કરવો હોય, ઝાઝા લોકોમાં લોકપ્રિય કરવો હોય કે કોઈ એક વિચાર પ્રત્યે લોકોને પોઝિટિવ કરવા હોય, તો એના કયા કયા ઉપાયો હોય, કયા કયા સિદ્ધાંતો હોય, લોકોના માનસનો કઈ રીતે ઉપયોગ કરી અને એ વસ્તુને પાર પાડી શકાય, એ વિચાર આપણે જનમતમાં વધારે ફેવરિટ કરી શકીએ કે એના માટે પોઝિટિવ વલણ કેળવી શકીએ, એના માટેની આપણને મદદરૂપ માર્ગદર્શિકા પૂરી પાડે છે. સાથે સાથે સાચી કોઈ ઘટના હોય તો એને કઈ રીતે એનો પ્રચાર કરવો, સાચા વિચારનો કઈ રીતે પ્રચાર કરવો, કોઈ મુદ્દાઓ બધા હોય કોઈ પાર્ટીના તેનો કઈ રીતે પ્રચાર કરવો, અને સમાજ સુધારણામાં એ વિચારનું શું ભૂમિકા છે, એ વસ્તુ કેવી રીતે ફેલાવવી, એના સિદ્ધાંતો પણ એ આપે છે. અને આ બધું થતાં ધીરે ધીરે જૂના વિચારો, માન્યતાઓ અને મૂલ્યો છે એ બદલાતા જાય છે અને પરિણામે ધીરે ધીરે સમાજ સુધારણાની દિશામાં જઈ શકે છે. કુટુંબ નિયોજન, બાળ ઉછેર, માતૃ કલ્યાણ, સુધારેલી કૃષિ પદ્ધતિ અને સાધનો, જીવન વીમા, બચત યોજના, દહેજ નાબૂદી, નિરક્ષરતા નિવારણ વગેરે અંગના વિજ્ઞાપનોમાં મનોવિજ્ઞાનના સિદ્ધાંતોનો બહોળો ઉપયોગ થાય છે. થોડા સમય પહેલાં, એટલે કે 20 થી 25 વર્ષ પહેલાં પણ જો આપણે જોઈએ એના સમાજમાં, તો કુટુંબ નિયોજનને એટલું મહત્ત્વ નહોતું અપાતું. બાળ ઉછેરમાં મનોવિજ્ઞાનનું મહત્ત્વ એટલું સ્વીકારાયેલું નહોતું. બાળકો તો હસતા કૂદતા મોટા થઈ જ જાય, એવી એક લોકવાયકા હતી કે અમે પણ મોટા થઈ ગયા, બાળકો પણ મોટા થઈ જશે, એના માટે કાંઈ ખાસ ધ્યાન ન આપવાનું હોય. જ્યારે એ આજે વલણ ચેન્જ થયું છે. એ જ રીતે માતૃ કલ્યાણ, એટલે કે જે વ્યક્તિ, જે સ્ત્રી માતા બનવા જઈ રહી છે એને ગર્ભાધારણથી માંડીને એના પોષણ માટે, એના રક્ષણ માટે, એના સુખ સુવિધા માટે, એના સ્વાસ્થ્ય માટે કઈ કઈ બાબતોની જાણ હોવી જોઈએ ઘરનાને અથવા તો સમાજને, એના માટેની એ પ્રથા જૂની જે હતી એમાં શું ફેરફાર કરવા જોઈએ, એ બધી પ્રકારની સમજ છે એનો પણ ફેલાવો કરવામાં મનોવિજ્ઞાને પોતાનો ફાળો આપ્યો છે. કૃષિ પદ્ધતિ પણ પહેલાં જે બહુ જૂની હતી એની બદલે હવે આધુનિક થવા માંડી છે
અને આધુનિકતામાં પણ સાથે સાથે નિસર્ગોપચારનો પણ ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે કુદરતી તત્વોનો ઉપયોગ કરીને કેમ ખેતી કરી શકાય ઓછા ખર્ચે અને ઓછા ખાતરના ઉપયોગથી, એ બાબતનો વિચાર પણ અત્યારે આગળ પડતો બધામાં ફેલાતો જાય છે. અને એમાં પણ મનોવિજ્ઞાન છે એ પોતાનો ફાળો આપે છે, લોકોને એક સમજ પૂરી પાડી છે કે એ ખાતરની કે કૃત્રિમ બધા કેમિકલ્સની શરીરના કયા કયા અવયવો ઉપર કેટલા વર્ષ પછી શું અસર થશે અને સમાજ કઈ સ્થિતિમાં હશે. કારણ કે સમાજ બનેલો તો આફ્ટર ઓલ માણસનો જ છે. જો માણસનું સ્વાસ્થ્ય જ યોગ્ય નહીં હોય, એના વિચારો યોગ્ય નહીં હોય તો સમાજ કેવો હશે. જીવન વીમાનું શું મહત્ત્વ છે, બચતનું શું મહત્ત્વ છે, દહેજ છે એ કેટલું મોટું દૂષણ છે, નિરક્ષરતા છે એ પાપ સમાન છે, કઈ રીતે એને દૂર કરી શકાય. સ્ત્રી શિક્ષણ માટે બેટી બચાવો બેટી પઢાઓ વગેરે જેવી ઝુંબેશો અલગ અલગ સ્લોગનો આપીને લોકોની માનસિકતાને ફેરવવામાં, પરિવર્તિત કરવામાં મનોવિજ્ઞાને ખૂબ સરસ પોતાનું યોગદાન આપેલું છે. આ ઉપરાંત મનોવિજ્ઞાનનું જ્ઞાન છે એ કાયદાશાસ્ત્ર, ગુન્હાશાસ્ત્ર, યુદ્ધકાલીન પરિસ્થિતિ, મેડિસિન વગેરે ક્ષેત્રોમાં પણ ઉપયોગિતા ધરાવે છે. એટલે કે જ્યારે કોઈ કાયદો બનતો હોય ત્યારે પણ એ કાયદો જેના પર લાગુ પાડવાનો હોય એના ઉપર એની શું અસર થશે, સાથે સાથે સમાજ ઉપર એની શું અસર થશે એનું પણ મનોવિજ્ઞાન અધ્યયન કરે છે. ગુન્હા કોઈ કરે છે તો કયા પરિબળને કારણે વ્યક્તિ ગુનો કરવા માટે પ્રેરાય છે, એને શું સજા કરવી અને કયા ઉપાયોથી એને એવા માણસમાંથી બહાર કાઢવો અને એને જે રૂટીન સમાજ છે, સામાન્ય સમાજની જે ઘરેડ છે એમાં બંધ બેસતો એ વ્યક્તિને કરવો, એના માટે પણ એ આપણને માર્ગદર્શન આપે છે. યુદ્ધકાલીન પરિસ્થિતિ હોય ત્યારે લોકોને કઈ રીતે સંભાળવા, સૈનિકોના પરિવારજનોની માનસિકતા, સૈનિકની પોતાની માનસિકતા, બંને દેશોના નાગરિકોની માનસિકતા, આ દરેક વસ્તુમાં દરેક ઘટનામાં મનોવિજ્ઞાન છે એ પોતાનું કામ કરે છે. મેડિસિન ક્ષેત્રમાં પણ ખાસ, કારણ કે દવા છે એ કેટલી અસર કરે છે, એમાં માનસિક તત્વ છે એ કેટલું અસરકારક છે, કે મેડિસિન માટે કેવું મનોવલણ હોવું જોઈએ, મેડિસિન કયા પ્રકારની હોય તો વ્યક્તિને વધારે સારું પડે છે, એ આયુર્વેદ હોય, હોમિયોપેથ હોય કે એલોપેથી હોય. તો દરેક ક્ષેત્રમાં વ્યક્તિ કાઉન્સેલિંગનું મહત્ત્વને પણ સ્વીકારે જ છે, અને કાઉન્સેલિંગ છે એ પણ એક પ્રકારની દવા જ છે. આમ અલગ અલગ ક્ષેત્રમાં મનોવિજ્ઞાન પોતાની ઉપયોગિતા સિદ્ધ કરે છે. આમ મનોવિજ્ઞાનનું મહત્ત્વ આંકવું અશક્ય છે, કારણ કે કોઈ પણ ક્ષેત્ર એવું નથી સમાજનું કે જ્યાં એની ઉપયોગિતા આપણે ન જોઈ શકતા હોય.